જય સિયારામ. આપણે જે ચાણક્ય થયા અને એની ચાણક્ય નીતિમાં અમુક વ્યક્તિને અને અમુક વસ્તુને પગથી સ્પર્શ ન કરવું એવું કહ્યું. પ્રથમ અગ્નિને ક્યારે પગથી સ્પર્શ ન કરવો, અગ્નિને. બીજું ગુરુને ક્યારે પગથી સ્પર્શ ન કરવો, ગુરુને. ત્રીજું ભૂદેવોને, બ્રાહ્મણને ક્યારે પગથી સ્પર્શ ન કરવો. ચોથું ગાયને પગથી સ્પર્શ ન કરવો, દીકરીને ક્યારે પગથી સ્પર્શ ન કરવું, અને વૃદ્ધ વડીલોને પણ ક્યારે પગથી સ્પર્શ ન કરવો, અને નાનું બાળક હોય એને પણ ક્યારેય પગથી સ્પર્શ ન કરવો. ચાણક્યએ 7 સૂત્રો આપ્યા છે. આટલા વસ્તુને, આટલી વ્યક્તિઓને પગથી સ્પર્શ ન કરવો. જય સિયારામ.